રાજકોટમાં સ્ટેમ્પ ડ્યુટી વિભાગના કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીનો 5,000 રૂપિયાની લાંચ લેતો વિડીયો વાયરલ થયો છે। જાગૃત નાગરિક દ્વારા બનાવવામાં આવેલા આ વિડીયોમાં અરજી મંજૂર કરવા માટે કચેરીના કર્મચારી દ્વારા લાંચ માંગવામાં આવી હતી, જેમાં અરજદાર 2,000 રૂપિયા આપતા નજરે પડે છે। આ લાંચ માંગતો પટ્ટાવાળો અન્ય ફિરોજભાઈ નામના પણ કર્મચારીનું નામ લે છે। ત્યારે આ વિડીયો વાયરલ થયા બાદ વહીવટી તંત્ર દ્વારા આ ઘટનામાં એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરવાને બદલે માત્ર આ કર્મચારીને છૂટો કરી સંતોષ માની લેવામાં આવ્યો છે। ગુજરાત અને રાજસ્થાન એટીએસે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આંતરરાષ્ટ્રીય ડ્રગ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો, જેમાં પાકિસ્તાન સરહદથી ભારતમાં ઘૂસાડવામાં આવેલ અંદાજે 25 કરોડ રૂપિયાની કિંમતનો 5 કિલો એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ગુજરાત એટીએસને ચોક્કસ બાતમી મળી હતી કે રાજસ્થાનના 2 શખ્સો પાકિસ્તાની સ્મગલરો પાસેથી નશીલો પદાર્થ મેળવીને ગુજરાત તરફ ડિલિવરી આપવા જઈ રહ્યા છે, જેના આધારે જેસલમેર અને બનાસકાંઠાને જોડતા નેશનલ હાઈવે પરથી પોલીસે જથ્થો કબજે કરી શંકર રામ અને સલમાન નામના આરોપીને ઝડપી લીધા હતા। દાણી લીમડા પોલીસે નશાકારક કફ સિરપના ગેરકાયદેસર વેચાણનો પર્દાફાશ કરી એક આરોપીની ધરપકડ કરી છે। ન્યૂ ફેજલનગર પાસેના ખુલ્લા મેદાનમાં રિક્ષા દ્વારા ગેરકાયદેસર રીતે કફ સિરપ વેચાતું હોવાની બાતમીના આધારે પોલીસે અહીં દરોડો પાડી સાહિલ શેખ નામના આરોપીને ઝડપી લીધો હતો, જે બાદ તપાસ કરતા સ્થળ પરથી કફ સિરપની 317 બોટલ મળી આવી હતી। ત્યારે પોલીસે આરોપીને અટકાયતમાં લીધો હતો, જ્યારે આરોપીના કફ સિરપનો જથ્થો આપનાર મોહમ્મદ સલમાન મારવાડીને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે।